સેવા સંકલ્પ ઠરાવનું વાંચન. ડીપીએ ખાતે કેન્દ્રીય કેબિનેટના સેવા સંકલ્પ ઠરાવનું વાંચન. દીનદયાળ પોર્ટ ઓથોરિટી ખાતે કેન્દ્રીય કેબિનેટ દ્વારા સ્વીકૃત સેવા સંકલ્પ ઠરાવનું વાંચન કરવામાં આવ્યું હતું. પોર્ટના ચેરમેન સુશીલ કુમાર સિંહ અને ડેપ્યુટી ચેરમેન નિર્લાભ દાસ ગુપ્તાએ મેરીટાઈમ સેક્ટરના વિકાસ અને ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારતની ગ્લોબલ હબ બનાવવા પર ભાર મૂક્યો હતો. ચેરમેને અધિકારીઓને ટકોર કરી હતી કે આ ઠરાવ માત્ર કાગળ પર મર્યાદિત ન રહેતા દરેક કર્મચારીઓની કાર્યશૈલીમાં ઉતરવો જોઈએ. ભારતને ગ્રીન એનર્જી ટ્રાન્ઝેક્શનમાં અગ્રેસર બનાવવા માટે કંડલા પોર્ટ પાયાની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.